Hello, good morning students. Welcome BCom semester 2. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 2 BOM 2 Business Organization and Management. As a reference book, we are using Sri Jamnadas and Company. Student, ટોટલ આપણા સિલેબસમાં 4 યુનિટ્સ છે. 4 યુનિટમાં અલગ અલગ ચેપ્ટર્સ છે. ફર્સ્ટ યુનિટ છે આપણું ડાયરેક્ટિંગ અને લીડરશિપ. ડાયરેક્ટિંગ ફર્સ્ટ ચેપ્ટર છે અને સેકન્ડ ચેપ્ટર છે લીડરશિપ. સેમ એવી જ રીતે સેકન્ડ યુનિટ છે એમાં છે મોટિવેશન. ફર્સ્ટ ચેપ્ટર છે અને સેકન્ડ ચેપ્ટર છે ગ્રુપ ડાયનામિક. થર્ડ યુનિટ છે આપણે કંટ્રોલિંગ અને ફોર્થ જે નવું તમારા સિલેબસમાં એડ થયું છે. લાસ્ટ આપણે ડાયરેક્ટિંગનો કન્સેપ્ટ જોયો. લીડરશિપમાં આપણે ડિસ્કસ કર્યું છે કન્સેપ્ટ, ઇમ્પોર્ટન્સ, થ્રેટ, ક્વોલિટી ઓફ લીડર, ટાઈપ ઓફ લીડર, સ્ટાઇલ ઓફ લીડર અને સિચ્યુએશનલ થિયરી ઓફ લીડરશિપ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ સિચ્યુએશનલ થિયરી. ફર્સ્ટ યુનિટનો પોઈન્ટ લાસ્ટ. ફર્સ્ટ યુનિટમાં લાસ્ટ પોઈન્ટ છે, લાસ્ટ ટોપિક છે આપણા સિલેબસમાં સિચ્યુએશનલ થિયરી ઓફ લીડરશિપ. એના પછી ફર્સ્ટ યુનિટ આપણું કમ્પ્લીટ થાય છે. સિચ્યુએશનલ થિયરી ઓફ લીડરશિપ. મારી પાસે ઓલ્ડ બુક છે, તમે લોકો નવી બુકમાં જોજો. ઓલ્ડ બુકમાં પેજ નંબર આપ્યા છે 30. એમાં ફર્સ્ટ થિયરી સિસ્ટમ ઓફ લીડરશિપ. Here there are two type of leader. Theories of leadership. Point number 8. C. Jamnadas and Company માં theories of leadership. એમાં first point આપ્યો છે system of leadership. Here there are two type of leader. બે ટાઈપના leader હોય છે. First task oriented અને second relationship oriented. Task oriented leader pay more important to the task rather than people. Task oriented જે leader હોય છે. Task oriented means કે એનો ફક્ત ગોલ, એનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે કે એને જે ટાસ્ક આપવામાં આવ્યો હોય છે ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા એને કમ્પ્લીટ કરવું, એને કહેવામાં આવે છે ટાસ્ક ઓરિએન્ટેડ લીડર. Is more important to the task rather than people, કે એ people કરતા ટાસ્કને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. Relationship oriented leaders believes in maintaining healthy relation with their subordinates. રિલેશનશિપ જે લીડર હોય છે એ કેવા હોય છે કે એના સબઓર્ડિનેટ, એના જે કોવર્કર્સ, લેબર્સ, એમ્પ્લોઈઝ એની સાથે એ હેલ્ધી રિલેશનશિપ મેન્ટેન કરે છે. એને ઓર્ડર્સ ઓછા આપે છે અને વર્ક પ્રોપર થાય છે. ટાસ્ક ઓરિએન્ટેડ હોય છે કે એનો મેઇન ઓબ્જેક્ટિવ હાઉ ટુ કમ્પ્લીટ મેનેજમેન્ટ ગોલ, કેવી રીતે મેનેજમેન્ટનો ગોલ કમ્પ્લીટ કરવો, ટાસ્ક ઉપર એ વધારે ફોકસ કરે છે. જ્યારે રિલેશનશિપ ઓરિએન્ટેડ હોય છે લીડર એ રિલેશનશિપ મેન્ટેન કરે છે, સબઓર્ડિનેટ સાથે હેલ્ધી રિલેશન મેન્ટેન કરે છે. Fielder has given specific technique of deciding leadership system. ઓથર છે ફિલ્ડર કે એને એને લીડરશિપની થિયરીઝ આપી છે કે એને અલગ અલગ ટેકનિક પ્રોવાઈડ કરેલી છે. હી હેઝ ડેવલપ્ડ ન્યુમેરિકલ ટેબલ ઓફ લિસ્ટ પ્રિફર્ડ કોવર્કર્સ. એણે એક થિયરી ડેવલપ કરી છે, એમાં એને ન્યુમેરિક ટેબલ બનાવ્યું છે કે લિસ્ટ પ્રિફર્ડ કોવર્કર્સ, કે કોવર્કર્સ પાસેથી કેવી રીતે ઓછામાં ઓછું વર્ક લેવું અને કેવી રીતે એને હેલ્પફુલ કરવું અને કેવી રીતે વર્ક છે કે એને કમ્પ્લીટ કરાવવું. એલપીસી જેને કહેવામાં આવે છે લિસ્ટ પ્રિફર્ડ કોવર્કર્સ, એનું શોર્ટમાં નેમ છે એલપીસી. એલપીસી આર ધોઝ એમ્પ્લોઈઝ વિથ whom the leader experience more difficult to work. એલપીસી છે કે જેની સાથે એમ્પ્લોઈઝને વર્ક કરવામાં લીડર એક્સપિરિયન્સ મોસ્ટ ડિફિકલ્ટી, લીડરને સૌથી વધારે ડિફિકલ્ટી પડે છે ટુ વર્ક.
In this evaluation certain tests are used. અમુક એના ટેસ્ટ યુઝ કરેલા છે. If leader adopt positive attitude towards subordinate, LPC rate would be high. જો લીડર પોઝિટિવ એટીટ્યુડ રાખે છે એના કોવર્કર્સ એના સબઓર્ડિનેટ પ્રત્યે તો એલપીસી છે કે એનો રેટ કેવો થાય છે? એલપીસી રેટ વુડ બી હાઈ. લિસ્ટ પ્રિફર્ડ કોવર્કર્સ, એલપીસી મીન્સ લિસ્ટ પ્રિફર્ડ કોવર્કર્સ, એનો રેશિયો કેવો જાય છે? હાઈ આવે છે. ઇફ લીડર્સ બિહેવ નેગેટિવલી, ઇટ મીન્સ કે લીડર જ્યારે હાર્ડ બને છે કે ઈ બિહેવ નેગેટિવલી વિથ સબઓર્ડિનેટ, તો એલપીસી વિલ બી રેટ લો, ત્યારે એલપીસી રેટ કેવો થાય છે? નીચો આવે છે. લિસ્ટ પ્રિફર્ડ કોવર્કર્સ. It denote relationship center leader and LPC ranking is low. It denote task oriented. એટલા માટે ટાસ્ક ઓરિએન્ટેડ લીડર છે એના માટે એલપીસી યુઝફુલ છે. સેકન્ડ આપ્યું છે ફેવરેબિલિટી ઓફ સિચ્યુએશન. કેવી સિચ્યુએશન છે એના ઉપરથી લીડર તમે જોઈ શકો છો. સેકન્ડ પોઈન્ટ ફેવરેબિલિટી ઓફ સિચ્યુએશન. સિચ્યુએશનની ફેવરમાં છે કે અગેન્સ્ટમાં છે એના ઉપરથી લીડર્સ હોય છે કે ઈ પરફોર્મ કરે છે. એમાં આપ્યું છે ફર્સ્ટ લીડર મેમ્બર રિલેશન્સ. The leader member relations are determined by the manner in which the leader is accepted or rejected by the group. If there is a cooperation between leader and members, orders are carried out properly as per the leader's desire. જો પ્રોપર કોઓર્ડિનેશન હોવું જોઈએ, કોઓપરેશન હોવું જોઈએ, સાથ અને સહકાર હોવો જોઈએ between the leaders and members. લીડર અને મેમ્બર વચ્ચે સારું એવું કોઓર્ડિનેશન અને કોઓપરેશન હોય તો કોઈ પણ ઓર્ડર્સ હોય છે એને તમે ઇઝીલી કેરીડ આઉટ, ઓર્ડર્સ આર કેરીડ આઉટ પ્રોપરલી, કોઈ પણ ઓર્ડર લીડર દ્વારા આપવામાં આવે છે અને પ્રોપરલી એમ્પ્લોયી સબઓર્ડિનેટ છે એ કમ્પ્લીટ કરે છે એઝ પર ધ લીડર્સ ડિઝાયર. જે પ્રમાણે લીડરની ઈચ્છાઓ હોય છે એ પ્રમાણે એનું વર્ક ઇઝીલી થઈ શકે છે. એટલે લીડર અને મેમ્બર વચ્ચે સારું એવું કોઓર્ડિનેશન ટીમ હોવી જરૂરી છે. ધ લીડર મેમ્બર્સ રિલેશન્સ આર ડિટરમાઇન્ડ બાય ધ મેનર. કઈ રીતે તમે એની પાસેથી વર્ક લેવડાવો છો એની મેનર ઉપર ડિપેન્ડ કરે છે. લીડર ઇઝ એક્સેપ્ટેડ ઓર રિજેક્ટેડ બાય ધ ગ્રુપ. લીડર છે ઈ એના સબઓર્ડિનેટ કોવર્કર્સ કે એમ્પ્લોઈઝ દ્વારા ઈ લીડરને એક્સેપ્ટ કરવામાં આવે છે કે રિજેક્ટ કરવામાં આવે છે. કોઓપરેશન, કોઓર્ડિનેશન એના વચ્ચે હોવું જરૂરી છે લીડર અને સબઓર્ડિનેટ્સ વચ્ચે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ટાસ્ક સ્ટ્રક્ચર. In highly structured tasks, leaders' ability to influence the group is restricted because task-related leaders' ability potential influence. ઘણી વખત એક વખત લીડરને ટાસ્ક આપી દે છે, મીન્સ કે એનું વર્ક એને પ્રોવાઈડ કરી દે છે, એના પછી લીડર દ્વારા કોઈ પણ ટાઈપનું ડિસ્ટર્બન્સ સબઓર્ડિનેટ્સને પસંદ હોતું નથી, રિસ્ટ્રિક્ટેડ હોય છે. ત્યારે એ ગ્રુપ હોય છે કે જે એમ્પ્લોઈઝનું સબઓર્ડિનેટનું ગ્રુપ હોય છે એવા લીડરને કે જે એક વખત વર્ક પ્રોવાઈડ કર્યા પછી પણ એમાં ઇન્ફ્લુઅન્સ કરે છે, ઇન્ટરફિયરન્સ કરે છે કે એ એક્સેપ્ટેડ હોતું નથી. In highly structured tasks, leaders' ability to influence the group is restricted. પ્રતિબંધિત છે because task relate leaders' ability and potential influence. કે જે લીડર્સની એબિલિટી અને પોટેન્શિયલ, લીડરમાં એબિલિટી નથી, કાર્યક્ષમતા નથી, ઈ દર્શાવે છે. જ્યારે લીડર દ્વારા જે વર્ક સોંપાયેલું હોય છે એના સબઓર્ડિનેટ એમ્પ્લોઈઝ વર્કર્સને, ત્યારે લીડર એના વર્કમાં ઇન્ટરફિયરન્સ કરે છે, ત્યારે ઈ શું દર્શાવે છે કે લીડરમાં એબિલિટી નથી. એટલા માટે એને ટાસ્ક પ્રમાણે એને જે વર્ક આપવામાં આવ્યું છે ઈ વર્ક કમ્પ્લીટ કરી આપે છે. In unstructured tasks, the leader has a great potential to influence group as he has more knowledge than the followers. લીડર પાસે ઓલવેઝ વધારે નોલેજ હોય છે એના ફોલોઅર્સ કરતા એની પાસે વધારે નોલેજ હોય છે. He has more knowledge than followers.
થર્ડ પોઈન્ટ આપ્યો છે લીડર પોઝિશન પાવર. ઇટ ઇન્ડિકેટ પાવર પ્રોવાઇડેડ બાય ધ પોઝિશન ઇન ઓર્ગેનાઇઝેશન. સચ અ પાવર હેવ એન ફાયર સ્ટેટસ સિમ્બોલ પાવર ટુ ગીવ પ્રમોશન એક્સેટ્રા. લીડર પાસે શું હોય છે? પોઝિશન હોય છે, પાવર હોય છે, ઓથોરિટી હોય છે, જેને કહેવામાં આવે છે. ઇટ ઇન્ડિકેટ પાવર પ્રોવાઇડેડ બાય ધ પોઝિશન. એને જે લીડરની પોસ્ટ આપવામાં આવે છે ત્યારે એની પાસે એની સાથે પાવર પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. પોઝિશન પણ એને ઓર્ગેનાઇઝેશનમાં આપવામાં આવે છે. હોદ્દો જેને કહેવામાં આવે છે. સચ પાવર હેવ એન્ડ ફાયર. ઘણી વખત એ પાવરનો એ યુઝ પણ કરી શકે છે અને ઘણી વખત એનો મિસયુઝ પણ થતો હોય છે. સ્ટેટસ હોય છે, સિમ્બોલ હોય છે, પાવર ટુ ગીવ પ્રમોશન, અને પ્રમોશન પણ એને ઇઝીલી મેળવી શકે છે. આ હતી આપણી બે ટાઈપની થિયરીઝ. સિચ્યુએશનલ થિયરી ઓફ લીડરશિપ, એમાં આપણે બે જોઈ સિસ્ટમ ઓફ લીડરશિપ, અને સેકન્ડ જોઈ ફેવરેબિલિટી ઓફ સિચ્યુએશન્સ. આટલું લખવાનું છે. અહીંયા ફર્સ્ટ યુનિટ સ્ટુડન્ટ આપણું કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ યુનિટમાં બે ચેપ્ટર છે, ડાયરેક્ટિંગ ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટર લીડરશિપ. બંને ચેપ્ટર અહીંયા ફર્સ્ટ યુનિટના કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ યુનિટ આપણું સેકન્ડ છે, મોટિવેશન એન્ડ ગ્રુપ ડાયનામિક્સ. નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે મોટિવેશન. ચેપ્ટર 3 યુનિટ સેકન્ડ નું ફર્સ્ટ ચેપ્ટર. મોટિવેશન. મોટિવેશન નું મીનિંગ શું થાય છે? ફર્સ્ટ માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. મોટિવેશન એટલે પ્રેરણા, કોઈને પ્રેરણા પ્રોવાઈડ કરવી, કોઈનો ઉત્સાહ વધારવો, કે જેને કહેવામાં આવે છે મોટિવેશન, જુસ્સા વધારવો. એના ઇન્ટ્રોડક્શનમાં જોઈએ, the top management should also provide the necessary guidance and support to the employee, should motivate them properly. Top level management, bottom level management અને middle level management. Top level એટલે higher authority, bottom level એટલે middle level means કે middle level ઉપર વર્ક કરતા હોય, અને bottom level એટલે કે લાસ્ટ જે ફેક્ટરીમાં વર્ક કરતા હોય છે એમ્પ્લોઈઝ, લેબર, કે જેને બોટમ લેવલે કહેવામાં આવે છે. ટોપ લેવલ મેનેજમેન્ટ એટલે કે જ્યાં ડિસિઝન મેકિંગ થતા હોય, કે જ્યાં ડિસિઝન લેવાતા હોય છે. મિડલ લેવલે એનું આજ્ઞાનું પાલન થતું હોય છે, અને બોટમ લેવલે એ આજ્ઞાનું પાલન મિડલ લેવલ કરાવે છે. ત્રણ મેનેજમેન્ટ હોય છે, ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ. The top level management should provide necessary guidance and support. Necessary guidance છે, જરૂરી છે એવું માર્ગદર્શન અને સપોર્ટ પ્રોવાઈડ કરે છે. કોને? એમ્પ્લોઈઝને. And should motivate them properly. અને એને મોટિવેટ કરે છે, કામ કરવા પ્રત્યેની ઉત્સાહ વધે છે. પ્લાનિંગ મે બી ડન ઇફેક્ટિવલી. જો મોટિવેશન પ્રોવાઈડ કરવામાં આવે, એને ઉત્સાહ વધારવામાં આવે, તો પ્લાનિંગ છે એ પણ ઇફેક્ટિવલી થઈ શકે છે. ઇફેક્ટિવલી એટલે કાર્યક્ષમ રીતે તમે પ્લાનિંગને પણ સક્સેસ કરી શકો છો, આયોજન પણ સક્સેસફુલી થઈ શકે છે. The organizational hierarchy may form properly as per the stated principles. Selection and may also be done effectively, but unless the employees are not guided, directed, and motivated properly, the organization goal will not be achieved. જો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટને સક્સેસ કરવા માટે, એ ગોલને કમ્પ્લીટ કરવા માટે, ગોલને અચીવ કરવા માટે ઓર્ગેનાઇઝેશનમાં પ્રોપર એનું પ્લાનિંગ કરવામાં આવે છે કે કેવી રીતે આપણે બિઝનેસને ટોપ લેવલ સુધી લઈ જઈ શકીએ છીએ. એના માટે સારામાં સારા કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવે છે, ઇફેક્ટિવલી એને સિલેક્ટ કરવામાં આવે છે. એમ્પ્લોઈઝને ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં ન આવે. ઇફ ધ એમ્પ્લોઈઝ આર નોટ ગાઈડેડ, એને પ્રોપર માર્ગદર્શન પ્રોવાઈડ કરવામાં નથી આવતું, ડાયરેક્શન એને પ્રોપર દિશા બતાવવામાં નથી આવતી, દોરવણી આપવામાં નથી આવતી. એન્ડ મોટિવેટેડ મીન્સ કે એને
ઉત્સાહ વધારવામાં નથી આવતો પ્રોપરલી, ધ ઓર્ગેનાઇઝેશનલ ગોલ વિલ નોટ બી અચીવ. તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે એ તમે અચીવ કરી શકતા નથી. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનો ઓબ્જેક્ટિવ છે, એનો જે એમ છે, ગોલ છે, એ કમ્પ્લીટ થઈ શકતો નથી. જો તમે એમ્પ્લોઈઝને પ્રોપર ગાઈડન્સ, ડાયરેક્શન અને મોટિવેટ કરતા નથી તો કોઈ પણ ટોપ લેવલ મેનેજમેન્ટ, મિડલ લેવલ મેનેજમેન્ટ, બોટમ લેવલ મેનેજમેન્ટ સક્સેસફુલ થઈ શકતું નથી. મોટિવેશન ઇઝ ઇન્ટરનલ ડ્રાઈવ વિધિન એમ્પ્લોઈઝ વિથ ઇન્ક્લુડ હિમ ટુ વર્ક. મોટિવેશન છે કે ઇન્ટરનલ ડ્રાઈવ છે કે જે એના એમ્પ્લોઈઝને વર્ક તરફ પ્રેરે છે, વર્ક કરવા પ્રત્યે પ્રેરે છે. નેક્સ્ટ ઇન્ટ્રોડક્શન જોયું. એના પછી સેકન્ડ ટોપિક છે આપણો, સિલેબસમાં આપણે જે પ્રમાણે છે એ જ ટોપિક પ્રમાણે જોઈએ. તો સેકન્ડ આપણે કન્સેપ્ટ છે એન્ડ ઇમ્પોર્ટન્સ છે. મીનિંગ એન્ડ કન્સેપ્ટ ઓફ મોટિવેશન. સેકન્ડ ટોપિક, મોટિવેશનનો મીનિંગ, અર્થ શું થાય છે અને કન્સેપ્ટ એનો શું છે જોઈએ. ધ એક્સટેન્ટ ઓફ drive with the person which stimulate him toward action is termed as motivation. કોઈ પણ એક વ્યક્તિને તમે એના કામ પ્રત્યે જુસ્સા વધારો છો કે જેને મોટિવેશન તરીકે ઓળખવામાં આવે છે. મોટિવેશન ઇઝ ધ સમ total of all the necessary efforts meant toward the satisfaction and accomplishment of goal. મોટિવેશન છે કે શું છે? સમ ટોટલ ઓફ ઓલ ધ નેસેસરી ઇફોર્ટ્સ, જે તમે પ્રયત્નો કર્યા છે એનો ટોટલ છે. ફર્સ્ટ શું કરવામાં આવે છે? પ્લાનિંગ કરવામાં આવે છે, આયોજન કરવામાં આવે છે. સેકન્ડ, ઓર્ગેનાઇઝેશન, વ્યવસ્થાપન ઊભું કરવામાં આવે છે કે કેવી રીતે તમે એને કમ્પ્લીટ કરવાનો છો. સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, પોસ્ટ ક્રોપ કરવામાં આવે છે. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેશન, રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ. મોટિવેશન is the sum total of all the necessary efforts, જે જરૂરી પ્રયત્નો છે એનો ટોટલ છે, toward the satisfaction and accomplishment of goal. કે એના દ્વારા તમે મોટિવેશન પ્રોવાઈડ કરવાથી તમને સંતોષ મળે છે, એઝ વેલ એઝ કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો જે ગોલ હોય છે એ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ શકે છે મોટિવેશન પ્રોવાઈડ કરવાથી, ઉત્સાહ વધારવાથી. મોટિવેશન ઇઝ અ સ્ટ્રેટેજી that is meant to extreme work from the subordinate by the manager. મોટિવેશન છે એ વન ટાઈપ ઓફ સ્ટ્રેટેજી છે. સ્ટ્રેટેજી મીન્સ વ્યૂહરચના છે કે જે એક્સટેન્ડ વર્ક ફ્રોમ સબઓર્ડિનેટ બાય ધ મેનેજર. મેનેજર છે કે એના સબઓર્ડિનેટ પાસેથી કેવી રીતે વર્ક લેવું, ઓર્ડર પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ, which factor is responsible to stimulate living beings? Which type of desire, thoughts, actions and beliefs are stimulated? ડિઝાયર શું છે, ઈચ્છાઓ શું છે, કયા થોટ્સ છે, વિચારો, એને કમ્પ્લીટ કરવા માટે તમે કયા એક્શન લ્યો છો, કાર્યો કયા કરો છો, બિલીફ, માન્યતાઓ કઈ કઈ છે. સાયકોલોજિસ્ટ હેવ કન્ડક્ટેડ લોટ ઓફ રિસર્ચ ઓન હ્યુમન એન્ડ અધર લિવિંગ ક્રિએચર. સાયકોલોજિસ્ટ છે, મનોવૈજ્ઞાનિકો છે કે એણે ઘણા બધા લોટ્સ ઓફ રિસર્ચ કરેલા છે. રિસર્ચ એટલે સંશોધનો કરેલા છે હ્યુમન બીંગ્સ ઉપર અને અધર લિવિંગ ક્રિએચર, જીવંત પ્રાણી ઉપર. એન્ડ on that basis that they have tried to explain the element of human behavior. એના દ્વારા તમે હ્યુમન બિહેવિયર કઈ સિચ્યુએશનમાં કેવી રીતે ચેન્જ થાય છે એ તમે જાણી શકો છો. ફર્સ્ટ મોટિવેશનની તમને અલગ અલગ ઓથરે અલગ અલગ ડેફિનેશન આપી છે. ડેફિનેશન એટલે એની વ્યાખ્યા આપી છે. આપણને જે ઈઝી લાગે એ તમે કોઈ પણ એક ડેફિનેશન લખી શકો છો. સેકન્ડ આપી છે સેલી. સેલી
મોટિવેશન મીન્સ અ ઇફેક્ટિવ ડિઝાયર ઓર વિશ. મોટિવેશન શું છે કે એક ટાઈપની ઇફેક્ટિવ ડિઝાયર ઈચ્છા છે ઓર વિશ ડાયરેક્ટેડ ટુવર્ડ ધ અચીવમેન્ટ ઓફ ધ ડિઝાયર ગોલ. ડિઝાયર ગોલ તમે પહેલેથી જે ગોલ છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો એને કમ્પ્લીટ કરવા માટે તમે કયા સ્ટેપ્સ લો છો, એને અચીવ કેવી રીતે કરો છો એ બાબતે તમે એમ્પ્લોઈઝ અને સબઓર્ડિનેટને ગાઈડન્સ પ્રોવાઈડ કરો છો અને ડાયરેક્શન આપો છો, સપોર્ટ આપો છો કે જેને કહેવામાં આવે છે મોટિવેશન. ફર્સ્ટ આપણે ઇન્ટ્રોડક્શન જોયું, સેકન્ડ કન્સેપ્ટ, આ આપણે હવે ડાયરેક્ટ ડિસ્કસ કર્યું છે. ડેફિનેશન મીન્સ કે વ્યાખ્યા. એના પછી નેક્સ્ટ છે કન્સેપ્ટ માટે આગળ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટુડન્ટ ડિસ્કસ કરીશું.